નમસ્કાર મિત્રો, એક મહિનાના લાંબા અંતરાલ પછી આપણે ફરી મળી રહ્યા છીએ અને આપણી શબ્દકોશની રોચક શબ્દોની યાત્રા આગળ વધારીએ. છેલ્લા પ્રસારણમાં આપણે વાત કરેલી ન થી શરૂ થતા કેટલાક શબ્દો વિશે. આજે આપણે ન પછીના ક્રમમાં પ થી શરૂ થતા કેટલાક શબ્દોની વાતો કરીશું. આમ તો સંસ્કૃત શબ્દકોશ જેના આધારે આપણે આ શ્રેણી ચલાવી રહ્યા છીએ એ શબ્દકોશમાં પ થી શરૂ થતા લગભગ 8,500થી પણ વધુ શબ્દો છે. પરંતુ એમાંથી કેટલાક જાણવા યોગ્ય, માણવા યોગ્ય અને જેની અર્થ છાયા આપણને કંઈક નવું જાણવાની તક આપે એવા શબ્દોનું ચયન કરીને આપણી સાથે વાત કરીશ. પણ એટલા બધા શબ્દો આમાંથી મળી આવે છે પ ઉપરથી કે આપણે આજની પની શ્રેણીને બે વિભાગમાં વહેંચીશું. પ થી શરૂ થતા ઘણા બધા શબ્દો એવા છે કે જેના વિશે વાત કરીએ તો 1 કલાક પણ ઓછો પડે. દાખલા તરીકે પંક્તિ. પંક્તિ શબ્દ આપણે જાણીએ છીએ. પંક્તિ શબ્દ ગુજરાતીમાં પણ આપણે વાપરીએ છીએ. પણ પંક્તિ એટલે હાર, ઓળ, પંગત. પંક્તિ એટલે પૃથ્વી. પંક્તિ એટલે મોટાઈ કે ગૌરવ. પંક્તિ એટલે 5 અક્ષરવાળા એક પાદનો એક છંદ. 5 અક્ષરના એટલે અક્ષરમેળ છંદ છે એક. એવી રીતે 10ની સંખ્યા માટે પણ પંક્તિ શબ્દ વપરાય છે. પંક્તિ એટલે પાક એટલે કે રસોઈ કલા, રાંધવા માટે પણ પંક્તિ શબ્દ વપરાય છે. અને ટોળી માટે પણ, ગ્રુપ ઓફ પીપલ, ટોળી માટે પણ પંક્તિ શબ્દ વપરાય છે. અને પંક્તિ એ હાર અથવા એક હારમાળા માટે વપરાતો શબ્દ હોવાથી પંક્તિગ્રીવ શબ્દ રાવણ માટે વપરાય છે. કારણ કે આપણે એવું માનીએ છીએ કે દશાનન છે, એના 10 મુખ છે, એક જ પંક્તિમાં 10 મુખ છે. એટલા માટે પંક્તિગ્રીવ શબ્દ રાવણ માટે પણ વપરાયો છે. અને આપણે ઘણી વખત ખાસ કરીને શિયાળામાં કુંજ પક્ષીઓની હાર આકાશમાં ઉડતી જોઈએ છીએ. એક કુંજ પક્ષીઓ માટે પણ કે જે હારમાં ઉડે છે, એક પંક્તિમાં ઉડે છે, એના માટે પંક્તિચર શબ્દ પણ વપરાય છે. તો પંક્તિ ઉપરથી આવા બે સરસ શબ્દો મળ્યા. એ પછી આપણે વાત કરીએ પંચકોશ. હવે પંચકોશ અને પંચકર્મ એ બંને સરસ અને ઘણા બધા અર્થો ધરાવતા શબ્દો છે. પણ વૈદાંતિકના મત પ્રમાણે જે 5 કોષ છે, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય, આ 5 કોષને માટે પંચકોશ શબ્દ વપરાયો છે. અને કોષ શબ્દ ઉપરથી એક અંતર પણ માપવામાં આવે છે. એટલે પંચકોશી પરિક્રમા જે શબ્દ આપણે વાપરીએ છીએ એ 5 કોષ સુધી ચાલીને કરવાની પરિક્રમા હોવાથી પંચકોશી પરિક્રમા શબ્દ એમના માટે વપરાય છે. પંચકર્મ. પંચકર્મો પણ બે અલગ અલગ સંદર્ભમાં પંચકર્મ શબ્દ વપરાયો છે. ઉત્ક્ષેપણ, અવક્ષેપણ, અંકુચન, પ્રસારણ અને ગમન એવા ન્યાયશાસ્ત્રના 5 કર્મ છે. અને વૈદક શાસ્ત્રના બીજા 5 કર્મ છે. એટલે પંચકર્મમાં આ બે વિભાગ પડે છે. વૈદક શાસ્ત્રના વમન, રેચન, નસ્ય, નિરૂહ અને અનુવાસન એવા વૈદક શાસ્ત્રના 5 કર્મ પણ છે. પંચગવ્ય આપણી ધાર્મિક ક્રિયાઓમાં, આપણા કર્મકાંડની ક્રિયાઓમાં પંચગવ્ય શબ્દ વપરાય છે. એટલે કે દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગાયનું છાણ, આના માટે પંચગવ્ય શબ્દ વપરાય છે. પંચતીર્થ. પંચ ઉપરથી તો ઘણા બધા શબ્દકોશ આપણને આપે છે. એવી રીતે પંચપિતૃ શબ્દ એક સંસ્કૃતમાં છે. પંચપિતૃ એટલે પિતા. આ 5 પ્રકારના આપણા પિતૃ સ્વરૂપે આપણા જીવનમાં વ્યક્તિઓ આવે છે. એક તો પિતા પોતે, બીજું ઉપનયન સંસ્કાર આપનાર, એને પણ પિતાનું સ્થાન આપવામાં આવે છે. ભયમાંથી આપણું રક્ષણ કરનાર, એને પણ પિતાનું સ્થાન આપવામાં આવે છે. સસરા, સસુર, એને પણ પિતાનું સ્થાન આપવામાં આવે છે. અને અન્નદાતા, આ 5 વ્યક્તિઓ પિતૃસ્થાને આપણા જીવનમાં બિરાજે છે. એટલે પંચપિતૃ શબ્દ પણ સંસ્કૃતમાં છે. એ ઉપરાંત પંચવટી. પંચવટી શબ્દ આપણે રામાયણને કારણે બહુ જાણીએ છીએ કે પંચવટીમાં રામ અને સીતા એમના વનવાસ દરમિયાન રહ્યા હતા. પણ એ પંચવટી જ કેમ? તો જ્યાં 5 પ્રકારના વૃક્ષો હોય
એને પંચવટી કહેવાય છે. 5 વૃક્ષો કયા કયા? પીપળો, વડલો, અશોકનું ઝાડ એટલે કે આસોપાલવ જેને આપણે કહીએ છીએ, અશોકનું ઝાડ, બીલીનું ઝાડ અને આંબલીનું ઝાડ. આ 5 ઝાડ, 5 વૃક્ષો જ્યાં હોય એને પંચવટી કહેવાય એવું સંસ્કૃત શબ્દકોશ સ્પષ્ટ કરે છે. એવી રીતે પંચસુના, પંચસુના એટલે એવી વસ્તુ છે કે આ 5 ક્રિયાઓ માટે ગૃહસ્થે રોજ પ્રકૃતિની માફી માંગવી જોઈએ. તો આ 5 કાર્યો કયા છે? પંચસુના તરીકે જે ઓળખાય છે: ચૂલો સળગાવવો, દળવું, ખાંડવું, પાણી ભરવું અને સાવરણીથી વાસીદું વાળવું. આ 5 ક્રિયાઓ માટે ગૃહસ્થે પ્રકૃતિની રોજ માફી માંગવી જોઈએ, કારણ કે આ 5 પ્રક્રિયામાં પ્રાણી હિંસા, જીવ હિંસા થવાની સંભાવના રહેલી છે. તો આ પણ એક સરસ કન્સેપ્ટ, સરસ વિચાર સંસ્કૃત શબ્દકોશ આપણને આપે છે. પંચાયત, પંચાનન એવા બધા ઘણા બધા શબ્દો છે. પંચાલ નામનો એક પ્રદેશ પણ છે આપણે ત્યાં, જેના ઉપરથી પાંચાલી શબ્દ પણ દ્રૌપદી માટે આવેલો. એ પછી આપણે ગુજરાતીમાં એક બીજો શબ્દ ધજા પતાકા એવો શબ્દ વાપરતા હોઈએ છીએ. ધ્વજ ઉપરથી ધજા શબ્દ આવ્યો, આપણે અગાઉ જોઈ ગયા છે. પણ આ પતાકા શબ્દ જે છે એનું પણ સંસ્કૃત થાય છે પટાકા. એટલે કે કોઈ રાજ્યના નિશાન, એટલે એના કોઈ એમ્બેલમ, એના સિમ્બોલ સાથે ધ્વજ લગાડેલો હોય, રાજ્ય ધ્વજ. તો આપણે દાખલા તરીકે આપણે ત્યાં અશોક સ્તંભ અને આપણો તિરંગો બંને સાથે હોય તો એને પટ્ટાકા કહેવાય. એટલે પટ્ટાકા શબ્દ ઉપરથી પતાકા શબ્દ આવ્યો હોવાનું આપણે માની શકીએ છીએ. બીજું, ગુજરાતમાં પાટણના પટોળા વખણાય છે. તો એ પટોળા શબ્દ પણ સંસ્કૃતના પટોલ શબ્દ ઉપરથી આવ્યો છે. પટોલ એટલે એક પ્રકારનું વસ્ત્ર, એક પ્રકારનું વસ્ત્ર જેના ઉપર રંગકામ થાય છે, એવા વસ્ત્રને પટોલ શબ્દ છે. અને પટોલ શબ્દ ઉપરથી આપણે પટોળું શબ્દ, પાટણનો પટોળું શબ્દ આપણે ગુજરાતીમાં સ્વીકાર્યો છે. હવે પાટણની વાત કરીએ છીએ તો પાટણનું પણ સંસ્કૃત નામ છે પટ્ટન. એટલે કે કોઈ શહેર કે કસ્બો, એને પટ્ટન કહેવાય. અને એના પટ્ટન ઉપરથી પાટણ શબ્દ આપણે ત્યાં આવ્યો છે. આપણે ત્યાં પંડ શબ્દ આપણે શરીર માટે વાપરીએ છીએ, જે પિંડ શબ્દ ઉપરથી આવ્યો હોવાની શક્યતા છે. પણ એ પંડનો એક અર્થ નપુંસક એવો પણ થાય છે. અને બે શબ્દને જરાય સંબંધ નથી, પણ પંડિત એટલે વિદ્વાન અને વેદમાં બુદ્ધિશાળી હોય, એને માટે પંડિત શબ્દ આપણે ત્યાં આવ્યો છે. એને કોઈ વર્ણ સાથે લાગતું વળગતું નથી. બીજું, પતિ શબ્દ આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ, પણ પતિ શબ્દ માલિક, સ્વામી અને મૂળ, રૂટ્સ, એ અર્થમાં પણ પતિ વપરાય છે. અને એના ઉપરથી જો 2 ત વાપરીએ એટલે પત્તિ શબ્દ વાપરીએ તો શૂરવીર એવો પણ અર્થ થાય છે. પતિ અને પત્તિમાં કોઈ સમાનતા શોધવાની જરૂર નથી, પણ શૂરવીર એક અર્થ પણ 2 ત વાપરવાથી શૂરવીર શબ્દ બને છે. પત્રવાહ એક એવો શબ્દ છે, પત્ર લઈને જાય તે, પત્રનું વાહન એવું કહી શકાય. પણ પત્રવાહના સરસ અર્થ છે બાણ અને પંખી. પહેલા પંખીની પગમાં બાંધીને સંદેશા મોકલવાની પ્રથા આપણે વાંચી છે જૂની વાર્તાઓમાં, કે બાણ સાથે જાસા ચિઠ્ઠી મોકલાવવાની વાતો પણ આપણી પુરાણ કથાઓમાં છે. તો પત્રવાહ શબ્દ છે એ બાણ અને પક્ષી માટે પણ વપરાય છે. એટલું જ નહીં, ટપાલી માટે અને કાસદીઓ એટલે કે સંદેશાવાહક, એના માટે પણ પત્રવાહ શબ્દ વપરાય છે. પત્ર એટલે પાન. આપણે ત્યાં જે વૃક્ષના પાન છે એના માટે પણ પત્ર શબ્દ વપરાય છે. એટલે આપણે બીલીપત્ર શબ્દ વાપરીએ છીએ. અને બીલીપત્ર માટે સંસ્કૃતમાં શબ્દ છે પત્રશ્રેષ્ઠ. પત્રશ્રેષ્ઠ શબ્દ બીલી માટે વપરાય છે, કે જેના પર્ણ શ્રેષ્ઠ છે એ. આપણે ડિગ્રી માટે પદવી શબ્દ વાપરીએ છીએ. પદવીદાન સમારોહ આપણે જાણીએ છીએ. પણ અહીં સંસ્કૃતનો મૂળ અર્થ પદવી એટલે હોદ્દો છે. એટલે આપણે ત્યાં જે પ્રમાણપત્ર માટે પદવી નથી, પણ કોઈ હોદ્દો મળે એના માટે પણ પદવી શબ્દ સંસ્કૃતમાં વપરાય છે. પદ્મ એટલે કમળ. તો કમળ માટે પદ્મ શબ્દથી શરૂ થતા લગભગ 90 થી 100 શબ્દકોશ આપે છે. પદ્મ પુરાણ હોય, પદ્મપાદ હોય, એવા ઘણા બધા પદ્મ ઉપરથી આવતા શબ્દો છે. પદ્મ લાંછન હોય, પદ્મ લાંછન એટલે સૂર્ય ને માટે પદ્મ લાંછન શબ્દ વપરાય છે. પદ્માસન હોય,
પદ્માવતી હોય, પદ્માલય હોય, પદ્મિની હોય, આવા પદ્મ ઉપરથી લગભગ 100 જેટલા શબ્દો આપણને પદ્મ ઉપરથી જાણવા મળે છે. એવી જ રીતે પર એટલે બીજું, અન્ય, એના ઉપરથી પણ કેટલાક શબ્દો બન્યા છે અને એ બધા શબ્દોના અનેક અર્થ પર ઉપરથી જ પણ જોવા મળે છે. જેમાં આપણે બહુ વાપરીએ છીએ પરમાત્મા શબ્દનો પણ પર પુરુષ શબ્દ પણ વપરાય, પરમાત્મા શબ્દ પણ વપરાય અને પરબ્રહ્મ શબ્દ પણ વપરાય છે. પરદેશ શબ્દ પણ આપણે વાપરીએ છીએ અને પરભાષા શબ્દ પણ વાપરીએ છીએ. પરમ પુરુષ, પરમાત્મા, પરમ મર્મજ્ઞ, પરમહંસ, આ બધા શબ્દો પણ પરથી શરૂ થતા યાદીમાં આપેલા છે. બીજો એક સરસ પર ઉપરથી પરસ્પર શબ્દ બન્યો, અન્ય. પણ પરસ્પરને જાણતા હોય એને શું કહેવાય? એ સંબંધનું નામ શું? તો સંસ્કૃત મિત્રતા માટે કેવો સરસ શબ્દ આપે છે, પરસ્પરજ્ઞ. એકબીજાને જાણતા હોય તે પરસ્પરજ્ઞ એવો સરસ શબ્દ સંસ્કૃત આપણને મિત્રતા માટે આપે છે, ભાઈબંધ માટે આપે છે. અગાઉ આપણે અથી શરૂ કર્યું ત્યારે જોયું હતું કે આધિ એટલે મનનું દુઃખ. આપણે શબ્દ વાપરીએ છીએ ને, આધિ, વ્યાધિ, ઉપાધિ. આધિ એટલે મનની પીડા, વ્યાધિ એટલે તનની પીડા, ઉપાધિ એટલે એક દુઃખમાંથી, આધિનું એક દુઃખમાંથી પ્રગટતા બીજા દુઃખ એ ઉપાધિ છે. તો આધિ, વ્યાધિ, ઉપાધિ પણ બીજાની પીડા માટે પરાધિ શબ્દ પણ છે. એટલે આપણે હવેથી આ 4 શબ્દોનો સાથે ઉપયોગ કરીએ તો વધુ સમજવામાં સરળ રહેશે. આધિ, વ્યાધિ, ઉપાધિ અને પરાધિ. તો પરાધિ શબ્દ એટલે બીજાની પીડા. પરી શબ્દ ઉપરથી પણ ઘણા બધા શબ્દો બન્યા છે. પરિક્રમણ, પરિક્રમા, પરિકૃષ, પરિકૂટ, પરિક્રયા, પરિક્રાંતિ, એવા ઘણા બધા પરિકર્મ, પરિકથા. પરિકથા શબ્દનો સંસ્કૃત અર્થ થાય છે ઇતિહાસ અથવા આખ્યાયિકા અથવા વાર્તા. એટલે પરિકથામાં પાંખવાળી કોઈ સ્ત્રીની વાત સંસ્કૃત કહેતું નથી. એ આપણા માટે એક આપણા મનોકલ્પન છે. પણ પરિકથા એટલે ઇતિહાસ અથવા કહેવાની મનોરંજક વાર્તા. એના માટે પરિકથા શબ્દ વપરાય છે. પરિણય, પરીક્ષાણ, પરીક્ષિત, એવા પરી ઉપરથી પણ અનેક શબ્દો આપણે ત્યાં સંસ્કૃતે આપ્યા છે. તો આજના આપણા આ પ્રસારણમાં પથી શરૂ થતા આટલા શબ્દોની વાત કરીએ. એ પછીના હવેના પ્રસારણમાં પથી શરૂ થતા બીજા અનેક રોચક શબ્દો શબ્દકોશમાંથી મળી આવે છે, એની વાતો કરીશું. ત્યાં સુધી રજા આપશો. અને આપને આ ચેનલ ગમી હોય તો આપના અભિપ્રાયો મૂકવાનું ભૂલશો નહીં. નમસ્કાર.